છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અને નગરના પ્રથમ વ્યક્તિ મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ સામાન્ય ચૂંટણી 2025ની છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4માં એસટી બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા, જે બાદ એમને 1 મહિનાની અંદર એમના જાતિના દાખલાની ખરાઈ કરવાની હતી. એ બાબતે અમારા અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા નાઓએ વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા નાઓને એક અરજી મારફતે તારીખ 24/3/2025ના રોજ એક લેખિત અરજ આપેલી કે આ મંજુલાબેન કિશનભાઈ કોળી નામનો જાતિનો દાખલો ખોટો છે, જે બાબતે વિભાગીય વિશ્લેષણ સમિતિએ ઊંડાણપૂર્વક અને લગભગ 1.5 વર્ષ જેટલો સમય કાઢી અને આ જાતિના દાખલો ખોટો છે તે બાબતનો તારીખ 22/5/2026ના રોજ હુકમ કરેલ છે. અને એ હુકમની અંદર એમ નોંધ કરેલ છે કે મંજુલાબેન કિશનભાઈ કોળી કે જેઓ પોતે 2 દાખલા ધરાવે છે, એક એમના પિતાના નામનો અને એક એમના પતિના નામનો, જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ 2 દાખલા રાખી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાભો લઈ અને આ દાખલાનો ખોટી રીતના અને ગેરઉપયોગ કરેલ છે. જેથી આ બાબતે એમનું સભ્યપદ રદ કરવા માટે વિભાગીય વિશ્લેષણ સમિતિએ માનનીય સચિવ શ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી, નાયબ સચિવ શ્રી જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર અને મામલતદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી તમામને આ ઓર્ડરની કોપી મોકલી અને તાત્કાલિક ધોરણે એમની વિરુદ્ધ એમના બંને જાતિના દાખલા જપ્ત કરી અને એમને સભ્યપદે પદ પરથી દૂર કરવા માટેના આદેશ કરેલ છે. કયા દાખલાનો ઉપયોગ કર્યો છે? 2 દાખલાનો ઉપયોગ કરેલો છે. એક રાઠવા મંજુલાબેન છત્રસિંહભાઈ નાઓનો મામલતદાર શ્રી છોટાઉદેપુરનું તારીખ 11/1/1999નું અને એક બીજો જાતિનો દાખલો છે મંજુલાબેન કિશનભાઈ કોલી મામલતદાર શ્રી છોટાઉદેપુરનું 18/5/2002નું. આ 2 દાખલાનો એમને ઉપયોગ કરી અને એમને આ ચૂંટણીમાં ખોટી રીતે જાતિના દાખલાનો ઉપયોગ કરી અને આ ચૂંટણીમાં એ વિજેતા જાહેર થયા છે. અને એમને જે 1 મહિનાની અંદર જાતિના દાખલાની તપાસણી કરવાની હતી તે લગભગ 1.5 વર્ષ થઈ છે અને એ બાબતે પણ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી ડાયરેક્શન લઈ અને આ ઓર્ડર કરાવેલ છે. જો જાતિનો દાખલો રદ નહીં થાય, જો એમનો સભ્યપદ રદ નહીં થાય તો તમે શું કરો? જો એમનો જાતિનો દાખલો એમનો સભ્યપદ રદ નહીં થાય તો અમે અલગ અલગ જે વિભાગ છે કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને લાગતા વળગતા વિભાગને પાર્ટી બનાવી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દિન 7ની અંદર અમે ફરીથી પિટિશન દાખલ કરીશું કે તાત્કાલિક ધોરણે જ્યારે એમનો જાતિનો દાખલો રદ થઈ ગયો છે તેમ છતાં જ્યારે એમનું પોતાનો જે સભ્યપદ પર જે ચૂંટાઈને આવ્યા છે એ જ જો ગેરલાયક હોય તો એ જે જગ્યા ઉપર પ્રમુખના સ્થાને બેઠેલા છે તો એ ગેરલાયક ઠરવે છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.